નમસ્કાર દોસ્તો, આજે આપણા વિડીયોમાં CCE મેન્સની જે પરીક્ષા લેવાની છે બરાબર, એનો સિલેબસ શું છે બરાબર, એની સંપૂર્ણ ચર્ચા કરવાની છે. હાલ જ GSSB દ્વારા એક CCEની મેન્સની જે પરીક્ષા લેવાની છે ગ્રુપ બીની બરાબર, એનો એક સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. એટલે જેટલા ઉમેદવારોની CCEની પ્રિલિમ્સ પરીક્ષા સારી ગઈ છે બરાબર, અથવા એને એવું લાગે છે કે મેરિટમાં વારો આવી જશે મેન્સ માટે બરાબર, તો એને હાલ જ કેવી રીતે વાંચવું, કયા ટોપિક પર વધારે ભાર આપવો બરાબર, અને શું રણનીતિ બનાવી, સ્ટ્રેટેજી શું બનાવી બરાબર, એની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. એટલે હજી તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દો, અને તમારા મિત્ર સુધી શેર ના કર્યો તો શેર પણ કરી દો, અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો બરાબર. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર, કારણ કે આપણે આવી જ રોજબરોજની અપડેટ અને દરેક વિષયના વિડીયો લાવતા રહીશું. તો ચાલો હવે CCE મેન્સના સિલેબસની ચર્ચા કરીએ. દોસ્તો, સૌપ્રથમ કાલે એક ટ્વીટ જાહેર કરવામાં આવી હતી બરાબર, કે 212 બરાબર, એમાં CCE પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો સિલેબસ GSSB વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. એટલે કે જે CCEની પ્રિલિમ્સ પરીક્ષા ચાલે છે એની હવે જે મેન્સ પરીક્ષા લેવાની છે બરાબર, એનો એક સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેને તમે ધ્યાનમાં રાખી અને તમે પ્રિપેરેશન કરી શકો. તો ચાલો જોઈએ કયા વિષય પર કેટલું ભારણ આપવું બરાબર, સમગ્ર ચર્ચા કરીએ. સૌપ્રથમ દોસ્તો, આપણે ખબર છે કે CCEની જે મેન્સ પરીક્ષા છે બરાબર, ગ્રુપ બી, ખાસ ધ્યાન રાખજો દોસ્તો, ગ્રુપ બી એમાં આપણે અંગ્રેજી 20 માર્ક્સનું પૂછાવાનું છે, ગુજરાતી 20 માર્ક્સનું, અને પોલિટિક પબ્લિક એડમિનિસ્ટ્રેશન બરાબર, એટલે કે બંધારણ 30 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો એના 30 માર્ક્સ છે. ત્યારબાદ ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેકનોલોજી બરાબર, અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન બરાબર, એના 30 માર્ક્સ. ત્યારબાદ કરંટ અફેર 30 અને રિઝનિંગ 40. તો ચાલો આની અંદર કયા કયા ટોપિક પૂછાવાના છે એની સમગ્ર ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીએ દોસ્તો તો અંગ્રેજી બરાબર, અંગ્રેજીમાં આપણે ખબર જ છે કે CCEની મેન્સ ગ્રુપ બીની જે એક્ઝામ લેવાની છે એમાં 20 માર્ક્સનું અંગ્રેજી પૂછાવાનું છે. તો કયા ટોપિકને ધ્યાનમાં રાખી અને આપણે પ્રિપરેશન કરવી જોઈએ બરાબર, એટલે કે તૈયારી કરવી જોઈએ. તો સૌપ્રથમ જોઈએ દોસ્તો ટેન્સ બરાબર, ટેન્સ 100% ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે CCEની જે મેન્સ પરીક્ષા છે બરાબર, એમાં 100% ટેન્સ પૂછાઈ શકે, અને સિલેબસમાં પણ જાહેર કરી દેવામાં આવ્યું. જે 12 ટેન્સ આપેલા છે બરાબર, એમાંથી કોઈ પણ ટેન્સની ખાલી જગ્યા આપણે પૂછાઈ શકે. ત્યારબાદ એક્ટિવ વોઇસ અને પેસિવ બરાબર, એ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, અને સિલેબસમાં પણ જાહેર કરી દીધું. ત્યારબાદ ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને આર્ટિકલ્સ પણ આપેલા છે બરાબર, જે એ એન ધ 3 આર્ટિકલ્સ છે બરાબર, ક્યારે કયો આર્ટિકલ્સ વપરાય એ તમામ નિયમોને ધ્યાનમાં લઈ અને આપણે તૈયારી કરવી જોઈએ, કારણ કે એ પણ પૂછવાની શક્યતા છે. ત્યારબાદ એડજેક્ટિવ બરાબર, એટલે કે વિશેષણ, અને પ્રેપોઝિશન અને કંજક્શન સંયોજક બરાબર. આ કંજક્શનમાં વાત કરીએ તો એન, ધેટ બરાબર, આ તમામ કંજક્શન આપણે એકવાર નજર મારી લેવી જોઈએ. ત્યારબાદ પ્રેપોઝિશનનો આપણે ઓલરેડી વિડીયો પણ નાખેલો છે બરાબર, ઓન, ત્યારબાદ ઇન, એટ, આ તમામ પ્રેપોઝિશન ખૂબ જ મહત્ત્વના છે. તો આ CCEની જે મેન્સ પરીક્ષા છે એમાં પણ આ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. અને એડજેક્ટિવ એટલે કે વિશેષણ, જે નામના અર્થમાં, સંજ્ઞાના અર્થમાં વધારો કરે બરાબર, એને એડજેક્ટિવ આપણે કહીએ છીએ. તો એ પણ આપણે ખાસ ધ્યાન લેવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો વર્બ આપેલું છે અને એડવર્બ બરાબર. ત્યારબાદ નાઉન, પ્રોનાઉન બરાબર, આ તમામ, અને જો વોકેબ્યુલરીની વાત કરીએ બરાબર, તો સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ, આ તમામ વન વર્ડ સબસ્ટિટ્યુશન બરાબર, એટલે કે શબ્દ સમૂહ અને ફ્રેઝ ને તમામ આપણે CCEની મેન્સની સિલેબસમાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એટલે કે જો 20 માર્ક્સમાંથી આપણે વધારે કવર કરવા હોય તો ટેન્સ છે, આર્ટિકલ્સ છે બરાબર, અને એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આ તમામ ટોપિક આપણે ખાસ તૈયાર કરવા જોશે. જો એક પણ ટોપિક સ્કીપ કરશું બરાબર, તો અંગ્રેજીમાં આપણે વધારે પડતા માર્ક્સ કવર કરી શકશું નહીં. ચાલો હવે વાત કરીએ ગુજરાતીની બરાબર, કારણ કે ગુજરાતીનું પણ 20 માર્ક્સ જેટલું ભારણ
છે સીસીની જે મેન્સ એક્ઝામ છે ગ્રુપ બીની, એમાં સૌપ્રથમ વાત કરીએ તો રૂઢિપ્રયોગ, કહેવત, બરાબર, અને સમાસ. ખાસ કરીને દોસ્તો જે સીસીની પ્રિલિમ્સમાં પણ સમાસ પૂછાણા હતા અને હવે મેન્સમાં પણ સમાસ પૂછાવાના છે, બરાબર. એટલે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય. પણ હવે કેટલાક ઉમેદવારોનું એવું કહેવું હતું કે શું છંદ અને અલંકાર હવે નહીં કરવાના? તો ના દોસ્તો, કારણ કે મેન્સમાં બંને આપ્યા છે, બરાબર. એટલે તમારે બંને તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ અને જોડણી સુધી, બરાબર. એટલે જોડણીના પર પ્રશ્ન પૂછાઈ શકે કે નીચે 4 જોડણી આપેલી હોય એમાંથી કઈ જોડણી સાચી છે, બરાબર. તો આપણે એનો જવાબ આપવો પડે. ત્યારબાદ સંધિ, જોડો અને છોડો, બરાબર. સંધિના પ્રશ્ન પણ હોઈ શકે. ભાષા સુધી, લેખન સુધી અને સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ, બરાબર. આ પણ વ્યાકરણને લગતા તમામ પ્રશ્નો છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે મેક્સિમમ 20માંથી માર્ક્સ મળે એવી તૈયારી કરવી જોઈએ. હવે વાત કરીએ દોસ્તો આગળ, તો રાજ્ય વ્યવસ્થા એટલે કે આપણે સામાન્ય રીતે કહીએ તો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ, બરાબર. એનું ભારણ 30 માર્ક્સ જેટલું છે, બરાબર. ટોટલ પાર્ટ 2 કેટલા માર્ક્સનો છે મેન્સ? તો કે 200 માર્ક્સનું. એમાંથી 30 માર્ક્સનું તમારે બંધારણ પૂછવાનું છે. તો હવે બંધારણમાં કયા મુદ્દાઓની તૈયારી કરવી, બરાબર, એટલે કે કયા મુદ્દાઓ પર વધુ ભાર આપો, તો એની ચર્ચા કરીએ દોસ્તો. તો સૌપ્રથમ અહીં જોઈ શકીએ છીએ કે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, બરાબર. જ્યારથી બંધારણ માટેની સભાઓ બોલાવવામાં આવી, બરાબર, કેટલો સમય લાગ્યો, કેટલી સભાઓ બોલાવી, કેટલી બેઠકો બોલાવી, કેટલા સભ્યો હતા, બરાબર. તમામ ઉદ્ભવ અને વિકાસની પણ આપણે વાંચન કરવું પડે. ત્યારબાદ આમુખ, આપણે ખબર જ છે કે આમુખ શું છે, બરાબર. બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. તો આમુખ અંગેની પણ તમામ ચર્ચા આપણે કરતા હોઈએ છીએ અને એને પણ વાંચન કરવું જોઈએ. મૂળભૂત અધિકારો, બરાબર, 6 જેટલા અધિકારો આપેલા છે એની પણ તૈયારી કરવી જોઈએ. અને ફરજો, જે 11 જેટલી ફરજો આપેલી છે. ત્યારબાદ સિદ્ધાંતો, બંધારણમાં સુધારા થયા, બરાબર, કટોકટીની જોગવાઈ, આ તમામ બાબતો આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. અને વાત કરીએ તો આગળ વાત કરીએ તો સંસદ, બરાબર. સંસદમાં આપણે ખબર જ છે કે લોકસભા અને રાજ્યસભા, બરાબર, બંને ગૃહના અનુચ્છેદ અને તમામ બાબતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદ રાષ્ટ્રપતિની લાયકાતો, બરાબર, કયા અનુચ્છેદ અન્વયે એની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. આ તમામ અનુચ્છેદ આપણા માટે ખૂબ જ મહત્ત્વના બનતા હોય છે. એવી જ રીતે રાજ્યની વાત કરીએ તો વિધાનમંડળ એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ, બરાબર. ત્યારબાદ મુખ્યમંત્રી છે, મંત્રીમંડળ છે. આના તમામ જે મહત્ત્વના અનુચ્છેદ છે એ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો આવી રીતે સ્થાનિક સરકાર છે, બરાબર, બંધારણીય સંસ્થાઓ છે, એ તમામ બાબતોને આપણે આવરી અને એ પ્રમાણે આપણે તૈયારી હાથ ધરવી જોઈએ. હવે વાત કરીએ દોસ્તો આગળ, તો ઇતિહાસ, બરાબર. હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, એ પણ અંદાજિત 30 માર્ક્સ જેટલું પૂછાવાનું છે. તો હવે એમાં કયા ટોપિક ઉપર આપણે વાંચન વધારવું જોઈએ, વધારે ફોકસ કરવું જોઈએ, બરાબર, તો એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે અહીં જોઈએ તો ઇતિહાસની વાત કરીએ તો એમાં સિંધુ ખીણની સભ્યતા, બરાબર. આપણે ખબર જ છે કે સિંધુ ખીણ સભ્યતાના જેને હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એમાંથી ગુજરાતમાં સૌથી વધુ સ્થળો મળ્યા છે. તો એ તમામ સ્થળો અને કઈ કઈ અવશેષો મળ્યા, કોને શોધ કરી, ક્યારે શોધ થઈ, બરાબર, તમામ બાબતો આપણા માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. ત્યારબાદ એનો સાંસ્કૃતિક ઇતિહાસ શું છે, કળા, ધર્મ, બરાબર, એની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં સભ્યતાનો વિકાસ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે વાંચન કરવું જોઈએ. ત્યારબાદ વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, બરાબર. વૈદિક યુગ એટલે કે જે આપણા વેદો છે, 4 વેદો છે એ. ત્યારબાદ જૈન ધર્મ, બરાબર, મહાવીર સ્વામીનો જે જૈન ધર્મ છે, 24 તીર્થંકરો, બરાબર. ત્યારબાદ બૌદ્ધ ધર્મ છે, ગૌતમ બુદ્ધનું આખું જીવન ચરિત્ર, બરાબર. ઓલરેડી આપણે એક વિડીયો પણ બૌદ્ધ ધર્મને લગતો અપલોડ કરેલો છે અને શક્ય હશે તો ઝડપથી આપણે જૈન ધર્મનો પણ અપલોડ કરી દઈશું. તો એમાંથી પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના રાજવંશોમાં સોલંકી વંશ, વાઘેલા વંશ અને મૈત્ર વંશ, બરાબર. સોલંકી વંશ જે સિદ્ધરાજ, મૂળરાજ, બરાબર, તમામ જે વંશો છે. વાઘેલા વંશમાં પણ જેટલા શાસકો થઈ ગયા છે, આ તમામ બાબતો આપણે ખાસ તૈયાર કરવી જોઈએ, જેથી કરીને આપણે મેક્સિમમ માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. હવે આગળ ચર્ચા કરીએ દોસ્તો, તો
1857નો ભારતનો સ્વતંત્ર્ય સંગ્રામ એટલે કે જે આપણે વિપ્લવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એના માટે આર્થિક કારણો, સામાજિક કારણો, બરાબર, તમામ કારણો અને અંતે પરિણામ શું આવ્યું, બરાબર. અને ગુજરાતમાં વિશેષ સંદર્ભમાં એટલે કે ગુજરાતમાં કોને નેતૃત્વ લીધું હતું, બરાબર, અને એના શું પરિણામ આવ્યા એ તમામ આપણે વાંચન કરવું જોઈએ. ત્યારબાદ જે ગુજરાતમાં સામાજિક ધાર્મિક સુધારા આંદોલન થયા એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને ભારતની સ્વતંત્ર માટેની ચળવળો, ભારત વિદેશમાં ક્રાંતિકારીઓ, બરાબર, એટલે કે જે સુભાષચંદ્ર બોઝ છે, બરાબર, જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ એ પણ આપણે વાંચન કરવું જોઈએ. અને આગળ ચર્ચા કરીએ દોસ્તો તો મહાત્મા ગાંધીનો એકાદશ વ્રત, બરાબર, અને રચનાત્મક કાર્યક્રમો, હિન્દ સ્વરાજ જે આંદોલનો ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા એ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને ત્યારબાદ વાત કરીએ તો આઝાદી બાદ જે વિલીનીકરણ કરવામાં આવ્યું, બરાબર, એમાં કયા રજવાડાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને કયા રજવાડા માટે આંદોલન થયા, બરાબર, ઓપરેશન થયા, જે પણ આપણે કહીએ એ તમામ બાબતો આપણે ખાસ વાંચન કરવું જોઈએ. અને અંતે મહાગુજરાત આંદોલન 1956, બરાબર, ઇન્દુલાલ યાજ્ઞિકવાળું જે આંદોલન છે એ પણ ખાસ કરીને આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બનતું હોય. તો ખાસ ઇતિહાસમાં આપણે એટલા મુદ્દા ખાસ આવરી અને એને લગતી વાંચનની તૈયારી વધારવી જોઈએ. ચાલો આગળ જોઈએ. દોસ્તો હજી તમે વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી દો. હવે વાત કરીએ દોસ્તો સાંસ્કૃતિક વારસો, બરાબર. તો સાંસ્કૃતિક વારસોમાં બધું આપ્યું છે કે સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય, બરાબર. શિલ્પ અને સ્થાપત્ય જેટલી આપણા દાખલા તરીકે મોઢેરા, સૂર્ય મંદિર, તાજમહેલ, આ જેટલા સ્થાપત્યો છે ગુજરાતના કયો કે ભારતના કયો એ તમામ આપણે વાંચન કરવું જોઈએ, જેથી કરીને આપણે પરીક્ષામાં સરળતાથી જવાબ આપી શકીએ. અને ખાસ કરીને ગુજરાતના મેળા, બરાબર, તરણેતરનો મેળો હોય, ગિરનારનો મેળો હોય, પછી વાત કરીએ તો શામળાજીનો મેળો, બરાબર, તમામ મેળા ઉપર આપણે ખાસ વાંચન વધારવું જોઈએ. અને પોશાક અને પરંપરાઓ અને ઉત્સવો, બરાબર, આ તમામ બાબતો આપણે સાંસ્કૃતિક વારસા તરીકે વાંચન કરવું જોઈએ, અને ખાસ કરીને ગુજરાતનું. હવે આગળ વાત કરીએ તો લોકનૃત્યો, લોકનાટકો, કળા અને ભવાઈ, બરાબર. ભવાઈવાળું પણ ખાસ અસાઈડ ઠાકરવાળું છે, બરાબર, એ પણ કદાચ એમાંથી પણ પ્રશ્ન મે બી હોઈ શકે, એટલે એ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બનતું હોય. અને આગળ વાત કરીએ તો જે તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે, બરાબર, એ તમામ આપણે વાંચન કરી લેવું જોઈએ, જેથી કરીને સરળતાથી જવાબ આપી શકીએ. હવે વાત કરીએ ભૂગોળ, બરાબર. તો ભૂગોળ પણ 30 માર્ક્સની અંદર ઇતિહાસ અને વારસા સાથે આવી જાય છે. તો એમાં કયા મુદ્દાની વાત કરીએ તો ખાસ કરીને પૃથ્વી, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, બરાબર, પૃથ્વીની ગતિ, સમય, આ તમામ બાબતો આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. આબોહવા, મહાસાગરો, બરાબર, ખંડીય સંસાધનો, આ તમામનું વાંચન આપણે કરવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતનું ભૂપૃષ્ઠ, બરાબર, અને ભૂકંપ, જ્વાળામુખી, ભૂસંકલન, કુદરતી અફવા અને મોસમી આબોહવા, આ તમામની ચર્ચા આપણે કરવી જોઈએ અને વાંચી લેવું જોઈએ. ખડકો અને ખનિજો, એની પણ વાંચન કરવું જોઈએ. ત્યારબાદ હવે દોસ્તો આગળ વાત કરીએ તો હવે વાત કરીએ અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી, એનું પણ 30 માર્ક્સ જેટલું ભારણ છે. તો એના પણ અહીં કેટલાક બધા ટોપિક આપેલા છે કે કૃષિ ક્ષેત્ર હોય, બરાબર, ઉદ્યોગ ક્ષેત્ર હોય, તો એ તમામનું વાંચન આપણે કરવું જોઈએ. ત્યારબાદ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા પદ્ધતિઓ જે છે, જાહેર ખર્ચ, જાહેર દેવું, આ તમામનું વાંચન ખાસ કરીને RBI, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ તમામ બાબતોને અર્થશાસ્ત્રના વાંચનમાં આપણે ધ્યાનમાં લેવું જોઈએ. હવે વાત કરીએ પર્યાવરણ, તો પર્યાવરણમાં વન અને વન્યજીવન સંરક્ષણ, બરાબર, આપત્તિ વ્યવસ્થાપન, ત્યારબાદ જેટલા પણ શું કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાનો છે, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ છે, આ તમામની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને એનું પણ વાંચન વધારવું જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો ભારતની ઉર્જા નીતિ, બરાબર, અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ, અને ખાસ કરીને સામાન્ય વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, એનું જે મહત્ત્વનું IMP હોય એનું ખાસ આપણે વાંચન વધારવું જોઈએ, જેથી કરીને મેક્સિમમ માર્ક્સ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો દોસ્તો આગળ હવે વાત કરીએ તો ત્યારબાદ આપેલું છે કે મહત્ત્વની ઘટનાઓ એટલે કે કરંટ અફેર પર 30 માર્ક્સનું આપેલું છે. અને લાસ્ટમાં આપેલું છે રિઝનિંગ, જેનું ભારણ 40 માર્ક્સ જેટલું છે. હવે એની વાત કરીએ તો સંબંધ વિષયક છે, બરાબર, ઘડિયા, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો,
ત્યારબાદ મધ્યક, મધ્યસ્થ, બહુલક, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, ઘાત, ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસ્સા, લસા, બરાબર, સમય, કાર્ય, સમય, અંતર, ઝડપ અને અંતર. તો આ તમામ ચેપ્ટર આપણે અહીં આપેલા છે. એ તમામ ચેપ્ટરો ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે આપણે વાંચન કરવું જોઈએ અને પ્રિપરેશન તૈયારી કરવી જોઈએ, જેથી કરીને મેક્સિમમ માર્ક્સ આપણે પ્રાપ્ત કરી શકીએ અને ફાઇનલ મેરિટમાં આપણું પણ સિલેક્શન થઈ શકે. તો દોસ્તો આ હતી સમગ્ર સીસી મેન્સ એટલે કે પાર્ટ 2 ગ્રુપ 2ની જે પરીક્ષા લેવાની છે એના સિલેબસની ચર્ચા હતી. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.